તો આજે મારે 20,000 નો ખર્ચો થઈ ગયો. રોમ રોમ ભાઈઓ. તો હવાર માં આપણે પહોંચીએ નરેગામાં કામ કરતા મજૂરોની હાજરી ભરવા. પછી આવી જાય ઘેર આવીને તો આપણે જવાનું હતું પાછા પેડા કરવા. પહોંચીએ નકલમ ઘરના મંદિરે જઈને આપણે ખૂબ બધા પૈસા માજી લીધા બેગ ભરીને તમારા માટે પણ. અને પછી આવી જાય ફટાફટ ઘેર. પછી આવીને જોયું તો આપણે બાપા લેપડો તોડીને જતા હતા. આપણે ફટાફટ પહોંચીએ એમની મદદ કરવા. અને તમે જોવો તો ખરી આ વસવસ કોક ગાય બચી જતું રહ્યું. બાદમાં જે ભૂંડનો સોરો હું આવે એમ હતો તો આપણે પણ કઠિન છે. પછી આપણે નીકળી જાય જયગોલ તરફ ટેક્સીજી ઠાકોરના ગામમાં. આ તો જો ચેડી બેહી ગયો પૈસા લેવા. આપણે ફટાફટ પહોંચીને લઈ લીધા પૈસા ખૂબ હતા. અને પછી આપણે રવાના થઈ ગયા ઘેર તરફ. પછી નિંજા લઈને નીકળી ગયા કોલોની. ભાઈ બંને આવી ગયા તો ફટાફટ એટીએમ તોડીને ગાડી દીધા પૈસા. અને ભાઈબંધ કે મારે પકોડી ખાવી છે જે થાપ કરી જા તારે જેટલી ખાવી એટલી અનલિમિટેડ તારા માટે. તો ભાઈબંધ ઓરબેન પકોડી ખાઈ ગયો. પછી આપણે આવી ગયા દોતવાડા સંઘમાં. ફટાફટ કાગળ કમેન્ટ કરીને લઈ લીધી મગફળી આપણા ઘોડામાં ભરી દીધી. અને આ તો જો ગુલફી એટલી મેડી લાગી હળીએ છોડવાનું મન નતું થતું. પછી આવી ગયા ઘેર આવીને તો ભાઈબંધ ઉપાડતો મગફળી. અને આપણે પહોંચી ગયા છેડતા તો આવડતું નતું પાછું. પલટી તો ઉપર જ હડતી હતી. લઈ લીધું ટ્રેક્ટર આપણા બાપે. એ મારતા હતા પાવડો લીવર 1 નંબર થતું હતો. આપણે ડોળા ફાડીને જોતા જ હતા ખાલી. સિસ્ટમ ફાડ દેંગે. તો આપણે મળશું હવે કાલના નવા બ્લોગમાં. જય માતાજી.